આપણે ખંભાત તાલુકા આસપાસની જેટલી પણ સંસ્થાઓ છે, લાઈક 12th સ્ટાન્ડર્ડના જે વિદ્યાર્થીઓ છે જે કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે, એમના માટે એક સૂચના છે કે જીકાસમાં અત્યારે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયેલું છે અને માત્ર અત્યારે રજિસ્ટ્રેશન શરૂ થયેલું છે. એવું ન માની લેવું કે અમારું એડમિશન થઈ ગયું છે, કારણ કે જ્યારે તમારું રિઝલ્ટ આવશે તો રિઝલ્ટ પછી તમારે એડમિશન ફોર્મ ફરીથી ફિલઅપ કરવામાં આવશે, પરંતુ એલિજિબલ એ જ હશે જે અત્યારે જીકાસમાં રજિસ્ટ્રેશન કરાવેલું હશે. અને એ રજિસ્ટ્રેશન આપણે ખંભાતમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, હોમ સાયન્સ આપણી જે સંસ્થા છે વીડી રાવ એજ્યુકેશન કેમ્પસ, ત્યાં એ રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા, વ્યવસ્થા બધું કરવામાં આવેલું છે. અત્યારે આપની પાસે જ્યારે આ વિડીયો જોશો તો વિડીયોની અંદર પણ આ લિંક જે છે એસપીયુ સરદાર પટેલ યુનિવર્સિટીની લિંક પણ એમાં આપણે મૂકીએ છીએ, એટલે ડાયરેક્ટ એમાં જઈને તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો. બીજો, આજુબાજુના છોકરાઓને, વિદ્યાર્થીઓને અમે એવું કહેવા માંગીએ છીએ કે આપણે ખંભાતમાં ઓલરેડી આપણી પાસે સારી કોલેજ, સારી ફેકલ્ટી, ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરસ મજાનું રિઝલ્ટ લાવનાર કોલેજ આપણી પાસે છે જ. કારણ કે આપણી કોલેજ સરદાર પટેલ યુનિવર્સિટીમાં આઉટ ઓફ 10 હંમેશા આપણી કોલેજના જ વિદ્યાર્થીઓ હોય છે. ગોલ્ડ મેડલ આ વર્ષે આપણી કોલેજના 3 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલા છે. અધર એક્ટિવિટીમાં આપણે જોઈએ તો પ્લેસમેન્ટ આપણે કરાવતા હોઈએ છીએ. NSS, NCC, સ્પોર્ટ્સમાં અત્યારે આ વર્ષે આપણી કોલેજના 4 વિદ્યાર્થીઓ નેશનલમાં સિલેક્ટ થયા છે. એક કબડ્ડી હોય, બેડમિન્ટન હોય, ટેબલ ટેનિસ હોય, યોગા હોય, ક્રિકેટ હોય. તો આપણી પાસે સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ ચાલે છે, એટલે વિદ્યાર્થીઓને એ ફિલ્ડમાં જવું હોય તો પણ આપણી કોલેજમાં ઓપોર્ચ્યુનિટી છે. આપણી પાસે BSc પણ છે, BSc પછી MScની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. BCom ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ છે, અને એના પછી MComની પણ વ્યવસ્થા આપણી કેમ્પસમાં છે. BAના 4 વિષયો છે, એના પછી MAની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલું છે. હોમ સાયન્સ પણ આપણી પાસે અવેલેબલ છે. માટે દરેક કોર્સ આપણી પાસે અવેલેબલ છે. એટલે વિદ્યાર્થીઓને સૂચન છે કે કોઈ પણ અન્ય સંસ્થાઓને ભરમાવાના કારણે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે જતા હોઈએ ત્યાંથી 40-50 કિલોમીટર દૂર ઠંડીમાં, વરસાદમાં, ટ્રેનમાં, બસમાં આપણે હેરાન થતા હોઈએ છીએ, માતા પિતાના પૈસા આપણે બગાડતા હોઈએ છીએ, અને આપણી પાસે વ્યવસ્થા હોવા છતાંય આપણે બીજાની વાતોમાં આવીને દૂર દૂર સુધી આપણે જતા હોઈએ તો ક્યાંક જવાની જરૂરત નથી. આપણી પાસે વ્યવસ્થા છે તો અહીંયા આપણે એડમિશન લઈએ. હમણાં ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે બીજી ઇન્સ્ટિટ્યૂટમાં, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને એડમિશન લેતા હોય અને આ ટ્રાવેલિંગને કારણે હેરાન એટલા બધા થતા હોય, પછી વર્ષ દરમિયાન બધી મોહમાયા દૂર થઈ જાય છે અને પછી NPTE બેકલોગ થઈને પાછો એ આપણી ઇન્સ્ટિટ્યૂટમાં ખંભાતમાં એડમિશન લેવા આવતા હોય છે, અને ત્યારે અબ પછતાયો હોત કે જબ ચિડિયા ચૂક ગઈ ખેત, બહુ લેટ થઈ જાય છે. માટે આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના પહેલાં કોઈ પણ નિર્ણય આપણે લઈએ તો પેરેન્ટ્સ સાથે એક વખત અમારી સંસ્થાનો મુલાકાત લઈ અને પછી જ કોઈ નિર્ણય કરીએ, એવું મારા દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે. એટલું જ નહીં, દરેક વિદ્યાર્થીને એ પણ કહેવામાં આવે છે કે અમારી કોકરિક્યુલમ એક્ટિવિટી પણ અહીંયા ખૂબ ચાલે છે. લાઇબ્રેરીની વ્યવસ્થા છે અને સરસ મજાના ફૂલ 86 એકડ કેમ્પસમાં આપણી પાસે વ્યવસ્થાઓ છે અને સરસ મજાની એક્ટિવિટી ચાલે છે. માટે એક વખત આ સંસ્થાનો મુલાકાત લઈ અને પછી જ ક્યાંક નિર્ણય લેવું, આ મારે દરેક પેરેન્ટ્સ, દરેક વિદ્યાર્થીઓ, ખંભાતને પ્રજાને મારું એક નમ્ર વિનંતી છે. ધન્યવાદ. આપનું ભવિષ્ય ખૂબ સુખમય રહે એવો આશીર્વાદ. ધન્યવાદ.